બેલેન્સ બીમ રિલેની લાક્ષણિકતાઓની યાદી બનાવો. તો બેલેન્સ બીમ રિલેશનની અંદરમાં સૌથી પહેલી લાક્ષણિકતા છે બેલેન્સ ઓપરેશન. નામ જ કહે છે બેલેન્સ ઓપરેશન, કારણ કે એમાં એક હિંજની ઉપર તમે બીમને બેલેન્સ કરેલો હોય છે. હવે જે બાજુ બળ વધે એ પ્રમાણે બીમનું ઓપરેશન થાય છે, તો એને કહેવામાં છે બેલેન્સ ઓપરેશન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિઝાઇન. આ રિલેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિઝાઇન ખૂબ જ સરળ છે અને ખૂબ જ મજબૂત છે, જેના કારણે રિલેનું ઓપરેશન રિલાયેબલ રહે છે. ઉચ્ચ સંવેદનશીલતા, આની સેન્સિટિવિટી આ રિલેની ખૂબ જ સારી છે. આ પ્રકારના રિલે ડાયરેક્શનલ અને નોન ડાયરેક્શનલ બંને પ્રકારના ઓપરેશન માટે ઉપયોગી છે. એપ્લિકેશનની ખૂબ જ વિશાળ રેન્જ અવેલેબલ છે આ પ્રકારના રિલેની સાથે. એડજસ્ટેબિલિટી એટલે કે રિલેને એડજસ્ટેબલ બનાવી શકાય છે. એનું ઓપરેશન આપણી એપ્લિકેશન, આપણી જરૂરિયાત મુજબ એડજસ્ટ કરી શકાય છે. મજબૂત બાંધકામ એટલે કે રિલેની રચના ખૂબ જ સરળ અને મજબૂત છે, જેના કારણે એમાં મેન્ટેનન્સની ઓછી જરૂરિયાત રહે છે. અસંતુલિત બળોનો પ્રતિભાવ. આ પ્રકારના રિલે અસંતુલિત બળોની સાપેક્ષે ખૂબ જ સારો એવો પ્રતિભાવ આપે છે, અને જ્યારે બેલેન્સ ફોર્સ હોય ત્યારે રિલે ઓપરેટ થતા નથી, અને ઇનબેલેન્સ થવાના કેસમાં જે દિશામાં ઓપરેટિંગ ફોર્સ વધારે લાગે છે ત્યાં રિસ્ટ્રેનિંગ ફોર્સ કરતાં બળમાં જો વધારો થાય તો રિલે ઓપરેટ થાય છે. આ પ્રકારના રિલેની મદદથી તમે સારો એવો ટાઈમ ડિલે એડ કરી શકો છો. ટાઈમ ડિલે એડ કરવાથી ફાયદો એ છે કે ટ્રાન્ઝિયન્ટની સ્થિતિમાં અથવા તો અનડિઝાયરેબલ કન્ડિશનની અંદરમાં રિલે તાત્કાલિક ઓપરેટ થતી નથી. સરળ મિકેનિકલ ઓપરેશન, કારણ કે બેલેન્સ બીમના ઓપરેશન પર ઓપરેટ થાય છે, એટલે કે એનો કાર્ય સિદ્ધાંત ખૂબ જ સરળ છે. એટલે આ પ્રકારની રિલેનું ઓપરેશન ખૂબ જ સરળ છે. જો પરીક્ષામાં પૂછવામાં આવે તો આ રીતે તમે લાક્ષણિકતાઓની યાદી આપી શકો છો. ખૂબ જ સરળ રીતે જવાબ લખી શકાય એમ છે પરીક્ષામાં પૂછવામાં આવે.